આણંદ તાલુકાના વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા ઉપર જિલ્લા વહીવટીતંત્રની આકસ્મિક રેડ, અંદાજિત ₹4.32 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતો અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર, આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી વિજયરાજસિંહ ગોહિલ, ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવી આજે સવારથી જ વાસદ મહીસાગરના પટમાં બ્રિજની જોડે બે ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા વાસદના મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા સામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા વાસદ મહીસાગર નદીના પટમાંથી કોઈપણ મંજૂરી વગર નાવડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા લોકો આ ઉપરાંત જેમણે ખાણ ખનિજ વિભાગની મંજૂરી લીધી હતી પરંતુ તેના કરતાં વધુ રેતી ખનન કરનારા લોકો સામે કાર્યવાહી કરી 10 ચારણા, 7 એક્સ્કેવેટર મશીન, 25 બોટ નાવડી અને 25 પાઇપ મળી અંદાજિત ₹4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વાસદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા લોકો ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવશે. આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા લોકોને પરવાનગી મેળવી હોય પણ તેના કરતાં વધુ રેતી ખનન કરનારા હોય તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.